જય માતાજી ખેડૂત મિત્રો. આપણે આજે મારું નામ પરમાર બહાદુરસિંહ છે, ગામ ગૌતમગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે આજે અગ્નિ અસ્ત્ર બનાવવાનું છે, જે ઈયળોનો કંટ્રોલ કરે છે. ગમે તેવી ઈયળ હોય તેને મારી નાખે. તો એના માટે લેવાનું છે 30 લીટર ગૌમૂત્ર. આપણે એક વાસણમાં નથી હમાયું તો 2 તપેલા લીટર છે. એક આ બે છે 25 થી 28 લીટર જેવું છે આશરે. એમાં શું શું નાખવાનું તમને બતાવું. અને મોબાઈલ જાય. આ છે 500 ગ્રામ એવું લસણ. આપણે 2 તપેલામાં બનાવવું છે એટલે અડધું અડધું કરશું. આને ખાયણીમાં હરુખું ખાંડી મિક્સરમાં નથી નાખવાનું. મિક્સરમાં પૂરું રિઝલ્ટ નથી મળતું, એટલે ખાયણીથી નથી ખાંડવાનું. આ છે 500 ગ્રામ જેવું આદુ. એને મિક્સ કરતા જવું. આ છે તીખી મરચી, એકદમ તીખી મરચી આવે 2 કિલો. તમારે ગમે તેવી ઈયળ હોય એને કંટ્રોલ કરવાનું કામ. આ છે જડદો. આને પણ ખાયણીમાં ખાંડી નાખવાનું છે. બધી વસ્તુ ખાયણીમાં ખાંડવાનું છે, મિક્સરમાં નથી નાખવાની. આ છે કડવા લીમડો. આને પણ ખાંડવાનો છે 2 કિલો. 2 કિલો લીમડાનું પાન. હવે આને ત્રણ ઉપર આવે ને ત્યાં સુધી આપણે ગરમ કરાવી ધીમા તાપે. ત્રણ ઉપર આવે તો હું દૂર કરો. આનો ઉપયોગ મેં ગયા વર્ષે જીરામાં કર્યો હતો. મોળોમાં અને લીલી ઈયળું બહુ આવી ગઈ હતી. તો એક જ સ્પ્રેમાં મોળો મચ્છી અને ઈયળું પણ જતી રહી હતી. અને આ પ્રયોગ મેં વસ્તાભાઈ વાઘાણી જે ઓરી ગામના છે તેમને સુભાષ પાલેકર પદ્ધતિમાં ટ્રેનિંગ લીધેલી છે. તેમના વિડીયો ગાય આધારિત ખેતી ચેનલ છે યુટ્યુબમાં, વસ્તાભાઈ વાઘાણી. તો તમે પણ એમનો વિડીયો જોઈ અને ગાય આધારિત ખેતી કરી શકો છો. ને એક ખાસ કે આ લાબડું છે. આવું ખમણીમાં તમે જીરા માટે જે ઝાકર નો બે ને એના માટે આ
ડાબરું. કોઈ પણ દવા વાપરતા હોય એમાં આપણે આવી રીતે ખમણી નાખવાનું. ખમણીમાં અથવા મિક્સરમાં આવી રીતે ખમણો એટલે આવું થઈ જશે. પછી આમાં થોડું પાણી નાખવાનું અને ગરમ કરી નાખવાનું. થોડુંક ઉકળે એટલે હલાઈ નાખો એટલે મિક્સ થઈ જશે. એક પંપે 250 ગ્રામ નાખવાનું.